Hello everyone, welcome in this lecture. This is the third unit of Production and Operation Management. The title is Aggregate Planning and Maintenance Management. Aggregate words generally કોની સાથે belong કરે છે? તો કે aggregate in the sense કે જેમાં ઓવરઓલ ઓપરેશનલ પ્લાનિંગની વાત આવતી હોય, બરાબર, એઝ અ પાર્ટ ઓફ ઓપરેશન મેનેજમેન્ટ ટુ અચીવ પરફોર્મન્સ એન્ડ ઓપરેશનલ એક્સેલન્સ. આપણે બિઝનેસના જે ઓપરેશન મેનેજમેન્ટના પાર્ટ તરીકે વાત કરીએ, બરાબર, તો બિઝનેસે જ્યારે બિઝનેસ તમે કોઈ પણ એક્ટિવિટીઝ કરો છો કંપનીની અંદર, તો તમારે ઓપરેશનલ એક્સેલન્સને મેન્ટેન કરવી કેવી બની જતી હોય? જરૂરી બની જતી હોય. કંપનીઝ હેવ ટુ મેનેજ અક્રોસ અ રેન્જ ઓફ ટાઈમ ફ્રેમ. અલગ અલગ ટાઈમ ફ્રેમની અંદર કંપનીએ પોતાની એક્ટિવિટીને મેનેજ કરવાની રહેતી હોય, બરાબર. એન્ડ ઓલ્સો ધેર ઇઝ નીડ ટુ બિલ્ડ અ લોંગ ટર્મ સ્ટ્રેટેજી એન્ડ કોન્ફિડન્સ. કંપનીએ લોંગ ટર્મ સ્ટ્રેટેજી અને કોન્ફિડન્સ બિલ્ડ કરવો પડે કે જેથી કરીને એને શોર્ટ ટર્મ રિઝલ્ટ જે છે એ કેવા મળે? અલગ અલગ અને ઇફેક્ટિવ રિઝલ્ટ મળે. એની ઇમ્પેક્ટ કંપનીની પ્રોડક્ટિવિટી ઉપર તમને જોવા મળે. સચ પ્લાનિંગ ફોર અ ડિફરન્ટ ટાઈમ પીરિયડ, જે કંઈ પણ તમે કરો છો ઇન ટર્મ એઝ એ એગ્રીગેટ પ્લાનિંગ, જે અલગ અલગ ટાઈમ ફ્રેમ માટેના પ્લાનિંગ જે આપણે કરીએ છીએ બિઝનેસની અંદર, અલગ અલગ જે ટાઈમ રેન્જને ધ્યાનમાં રાખીને જે આપણે પ્લાનિંગ કરીએ છીએ, બરાબર, એને આપણે એગ્રીગેટ પ્લાનિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર. ઇન ધ સેકન્ડ સેન્સ આપણે વાત કરીએ, જો એગ્રીગેટ પ્લાનિંગ એ બિગ પિક્ચર, ઇન ધ સેન્સ બિગ પિક્ચર એટલે કે વિઝનના ટર્મિનોલોજીના બેઝ ઉપર લીધેલું છે કે એક મોટો એપ્રોચ છે. એગ્રીગેટ પ્લાનિંગ છે એ કંપની માટે બિગ પિક્ચર્સ છે. બિગ પિક્ચર્સ ઇન ધ સેન્સ કે વિઝન, કંપનીનું જે વિઝન્સ છે, લોંગ ટર્મ વિઝનરી કોન્સેપ્ટ છે, એના બેઝડ ઉપર કંપની અલગ અલગ ટાઈમ પીરિયડના બેઝડ ઉપર જે કંઈ પણ જનરલ લેવલનું જે પ્લાનિંગ કરે છે એને શું કહેવાય? એગ્રીગેટ પ્લાનિંગ કહેવામાં આવે છે, બરાબર. And mainly it is deal with developing way to utilize facility and resources. Developing way to utilize facilities, જે કંઈ પણ ફેસિલિટીઝ છે કંપની પાસે, જે કંઈ પણ રિસોર્સિસ છે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કઈ રીતે કરવું એના માટેનો એક પ્રકારે વે ડેવલપ કરવાનું કામ છે, બરાબર. યુટિલાઇઝ ફેસિલિટી એન્ડ રિસોર્સિસ કે જેના થ્રુ તમે તમારી જે ડિમાન્ડ સપ્લાયની જે ચેઇન છે, બરાબર, એને ઇફેક્ટિવલી મેનેજ કરી શકો. બિઝનેસ પોતાની એક્ટિવિટીના ફ્લોને ઇફેક્ટિવલી મેનેજ કરી શકે. પ્રોડક્શન છે, જે બિઝનેસની પ્રોડક્ટિવિટી છે, પ્રોડક્ટિવિટીની જે સાયકલ છે, પ્રોડક્ટિવિટીનું જે ચેઇન છે, બરાબર, એને તમે ઇફેક્ટિવલી મેનેજ કરી શકો. ધેર આર સેવરલ એક્ટિવિટીઝ કેરીડ આઉટ ઇન ધ એગ્રીગેટ પ્લાનિંગ. એગ્રીગેટ પ્લાનિંગ અંતર્ગત ઘણી બધી એક્ટિવિટીઝ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય. આઉટપુટ રેટ કઈ રીતે મેન્ટેન રાખવો, બિઝનેસના આઉટપુટનો રેટ છે, જે બિઝનેસ જે આઉટપુટ પ્રોડ્યુસ કરતું હોય, બિઝનેસ જે કંઈ પણ યુનિટ પ્રોડ્યુસ કરે છે, બરાબર, એનો આઉટપુટ રેટ કેટલો ઇન્ક્રીઝ કરવો, કેટલા અંશે ડિક્રીઝ કરવો. એમ્પ્લોયમેન્ટ લેવલ એન્ડ ચેન્જીસ, એમ્પ્લોયમેન્ટ લેવલ અને એના રિલેટેડ જે કંઈ પણ ચેન્જીસ આવતા હોય, બરાબર. ઇન્વેન્ટરી લેવલ અને એના રિલેટેડ જે કંઈ પણ ચેન્જીસ આવતા હોય. અગેન સબ કોન્ટ્રાક્ટિંગ, ઘણી બધી કંપનીઓ દ્વારા અલગ અલગ પ્રકારના સબ કોન્ટ્રાક્ટિંગ કરવામાં આવતું હોય કે ભાઈ પર્ટિક્યુલરલી જે કંઈ પણ વસ્તુ છે જેને આપણે આઉટસોર્સિંગ કહેતા હોય, આઉટસોર્સિંગ કરવામાં આવતું હોય, બરાબર. ઘણી બધી બાબતો છે એગ્રીગેટ પ્લાનિંગના ક્રાઇટેરિયાની અંદર કેરીડ આઉટ કરવામાં આવતી હોય. ધેટ્સ વાય વી કેન સે ધેટ ધ ટર્મ એગ્રીગેટ પ્લાન સિગ્નિફાઈઝ ધેટ આર ડેવલપ ફોર ધ પ્રોડક્ટ લાઇન ઓર પ્રોડક્ટ ફેમિલીઝ રાધર ધેન ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ. જે પ્રોડક્ટ લાઇન કયો, જે પ્રોડક્ટ લાઇન અને પ્રોડક્ટ ડેપ્થ આવે, બરાબર, એના માટે જે એગ્રીગેટ પ્લાનિંગનું મહત્વ છે એ બહુ મોટું છે. નહીં કે ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ. કંપની છે, કંપનીની ઘણી બધી પ્રોડક્ટ હોય, સેવરલ પ્રોડક્ટ કંપની છે એના દ્વારા કેરીડ આઉટ કરવામાં આવતી હોય અથવા તો પ્રોડ્યુસ કરવામાં આવતી હોય, બરાબર. તો આ જે કંપનીની અલગ અલગ પ્રોડક્ટને પ્રોડ્યુસ કરવામાં આવે છે એમાંથી કોઈ ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટને લઈ અને જે પ્લાનિંગ કરવામાં આવે તો ઇન્ડિવિજ્યુઅલ પ્રોડક્ટ ઓરિએન્ટેડ પ્લાનિંગ થઈ ગયું. પણ કંપની પોતાની હોલ પ્રોડક્ટ લાઇન અને પ્રોડક્ટ ફેમિલીઝ છે એના માટેનું જે કંઈ પણ પ્લાનિંગ કરે એને એગ્રીગેટ પ્લાનિંગના ટર્મિનોલોજીની અંદર કન્સિડર કરવામાં આવતું હોય છે, બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો કે ભાઈ કોઈ કંપની છે એ રેફ્રિજરેટર પ્રોડ્યુસ કરે છે, બરાબર. તો
રેફ્રિજરેટરને ક્લાસિફાઈડ કરીને નહીં કે ભાઈ મોડેલ વાઇઝ, રેન્જ વાઇઝ, કલર વાઇઝ, કેપેસિટી વાઇઝ નહીં, પણ રેફ્રિજરેટર જે કંઈ પણ કંપની પ્રોડ્યુસ કરે છે, હોલ રેફ્રિજરેટર કેટલા પ્રોડ્યુસ કરવાના છે એના રિલેટેડ જે કંઈ પણ પ્લાનિંગ કરવામાં આવતું હોય, દેટ ઇઝ કન્સિડર એઝ એ એગ્રીગેટ પ્લાનિંગ. એન્ડ એગ્રીગેટ પ્લાનિંગ છે એની જનરલ જે સ્ટાર્ટિંગ આપણે છે એ કઈ રીતના થાય એમ કહી શકીએ તો કે જો જનરલ એગ્રીગેટ ડિમાન્ડ છે, બરાબર, જેમ કે ઇન્ટરમીડિયેટ ટાઈમ માટેની જે ડિમાન્ડ હોય, જેમ કે 3 to 8 મંથની જે ડિમાન્ડ છે ફોર ધ ડિફરન્ટ પ્રોડક્ટ લાઈક રેફ્રિજરેટર છે, બરાબર, ટેલિવિઝન સેટ છે અથવા તો મોબાઈલ હેન્ડસેટ છે, આવી બધી પ્રોડક્ટ્સની જે ઇન્ટરમીડિયેટ જે ડિમાન્ડ છે, બરાબર, અને એ ડિમાન્ડ છે એને ફોરકાસ્ટ કરી ઇન્ટરમીડિયેટ ટાઈમ ઇન ધ સેન્સ કે 3 to 18 મંથ સુધીની ડિમાન્ડ, બરાબર, આ બધી ડિમાન્ડના બેઝ ઉપર તમે જનરલ પ્લાન બનાવો છો. અને જનરલ પ્લાન કયા પ્રકારનો કે હાઉ ટુ સેટિસ્ફાઈડ ધેટ ડિમાન્ડ, બરાબર, કઈ રીતે એ ડિમાન્ડને આપણે પૂરી કરી શકીએ છીએ, ડિમાન્ડની જે ક્રાઇટેરિયા, જે ડિમાન્ડના ક્રાઇટેરિયા છે એને આપણે મીટ કરી શકીએ છીએ, બરાબર. અગેન જે આઉટપુટની જે રિક્વાયરમેન્ટ છે એના રિલેટેડ પણ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય, જેમ કે આઉટપુટની વાત કરીએ તો કે જે કંઈ પણ તમારે એમની અંદર રિક્વાયરમેન્ટ રિસોર્સની જરૂર પડતી હોય, અવન લેબરની જરૂર પડતી હોય, અગેન કેપેસિટીની જરૂર પડતી હોય, રો મટીરિયલની જરૂર પડતી હોય, આ બધી બાબતોનું જનરલ પ્લાનિંગ છે એમની અંદર કન્સિડર કરવામાં આવતું હોય છે, બરાબર. તો આવી બધી બાબતો છે એગ્રીગેટ પ્લાનિંગ ઓરિએન્ટેડ જે જનરલ કોન્સેપ્ટ છે એ મેં ડિટેલની અંદર મેન્શન નથી કરેલો, એટલે જસ્ટ મેં તમને ઓરલી અમુક પોઈન્ટ કીધેલા છે કે એગ્રીગેટ પ્લાનિંગનો તમને બેઝિક આઈડિયા આવી જાય. આગળ આપણે વાત કરીએ તો કે ભાઈ એગ્રીગેટ પ્લાનિંગની ડેફિનેશન આપેલી છે, બરાબર. ડેફિનેશન્સની અંદર શું મેન્શન કરેલું છે? એગ્રીગેટ પ્લાનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડેવલપિંગ, એનાલાઇઝિંગ એન્ડ મેન્ટેનિંગ preliminary approximate schedule of the overall operation of an organization. Preliminary schedule, approximate, ચોક્કસ જે પ્રાઇમરી શેડ્યુલ તમારા જે ઓપરેશન ઓરિએન્ટેડ છે એ બનાવવાનું કામ, બરાબર. પછી એક વખત એ પ્રાઇમરી શેડ્યુલ તમારું બની જાય પછી એનું એનાલિસિસ કરવાનું કામ, અને એ શેડ્યુલનું એનાલિસિસ થઈ જાય અને પ્રોપર તમને શેડ્યુલ લાગે, બરાબર, તો એ જ શેડ્યુલને રેગ્યુલર એક્ટિવિટીઝની અંદર, જે રૂટીન તમારા ઓપરેશનલ એક્ટિવિટીઝની અંદર એને મેન્ટેન કરવાનું કામ, જે કંઈ પણ કરવામાં આવતું હોય એને શું કહેવાય? જનરલ ટર્મિનોલોજીની અંદર એગ્રીગેટ પ્લાનિંગ કહેવામાં આવતું હોય છે, બરાબર. અગેઇન એક વખત રીડ કરું હું પાછી, જો એગ્રીગેટ પ્લાનિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ developing, analyzing and maintaining a preliminary approximate schedule of the overall operations. Overall operations નું જે પ્રિલિમિનરી શેડ્યુલ છે, બરાબર, એને ડેવલપ કરવું, ઓવરઓલ ઓપરેશન્સ માટે જે પ્રાઇમરી જે શેડ્યુલ છે એને ડેવલપ કરવું, એનું એનાલિસિસ કરવું, અને એનાલિસિસની અંદર જો તમને કોઈ પણ બાબતોની ચૂક લાગતી હોય, કોઈ પણ બાબતોની ખામી લાગતી હોય તો એને મોડિફાઈડ કરવું, અને આ બધી વસ્તુ થઈ ગયા પછી એ તમારું શેડ્યુલ છે એ ઇન્ટરમીડિયેટ ટાઈમ ડ્યુરેશનની અંદર તમારે મેન્ટેન કરવું. આ વસ્તુ થઈ શું થયું કહેવાય? આને એ એગ્રીગેટ પ્લાનિંગ કહી શકાય, બરાબર, જનરલ ટર્મની અંદર. અગેન જો સેકન્ડરી વાત કરું, બીજી ડેફિનેશન મેન્શન નથી કરેલી પણ હું જસ્ટ તમને ઓરલી કહી દઉં. જો aggregate planning is the process of determining output level of product group over next 6 to 18 month period or a weekly or monthly basis. જે આઉટપુટ લેવલ નક્કી કરવું, બરાબર, પ્રોડક્ટ ગ્રુપનું જે આઉટપુટ લેવલ નક્કી કરવા માટે આઉટપુટ લેવલ ક્યારનો તો કે નેક્સ્ટ જે આના પછી આપણે કેટલી પ્રોડક્ટ આના પછીના 6 થી 18 મંથની વાત કરીએ, અથવા તો વીક અથવા તો મંથલી બેઝિસ ઉપર જે કંઈ પણ આપણે નક્કી કરતા હોય આપણું આઉટપુટ લેવલ, એને પણ શું કહેવાય? એગ્રીગેટ પ્લાનિંગ કહી શકાય, બરાબર. ખ્યાલ આવ્યો? ક્લિયર? ઓકે. ધેન આપણે આગળ વધીએ. જો સર્ટેન પોઈન્ટ જે મેન્શન કરેલા છે સિલેબસ વાઇઝ, એ પોઈન્ટ મેં પીપીટીની અંદર લીધેલા છે, બરાબર.
જો નેક્સ્ટ પોઈન્ટ કયો આપેલો છે, ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીગેટ પ્લાનિંગ. બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીગેટ પ્લાન ઓર વી કેન સે પ્લાનિંગ. જો એમની અંદર ઘણા બધા પોઈન્ટ મેન્શન કરેલા છે, બધા પોઈન્ટ બહુ ઇઝી છે, સિમ્પલ છે. જો ફર્સ્ટ મહત્વનો પોઈન્ટ કયો છે, ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીગેટ પ્લાનિંગ. ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ કોસ્ટ એન્ડ મેક્સિમાઇઝિંગ પ્રોફિટ. બરાબર, એગ્રીગેટ પ્લાનિંગ થ્રુ વિથ ધ હેલ્પ ઓફ એગ્રીગેટ પ્લાનિંગ તમે તમારી કોસ્ટને મિનિમાઇઝ કરી શકો છો અને તમે તમારા પ્રોફિટને મેક્સિમાઇઝ કરી શકો છો. બરાબર, કોસ્ટને મિનિમાઇઝ કરવી એટલે જે કંઈ પણ એક્સેસિવ એક્સપેન્સ, જે કંઈ પણ એક્સેસિવ કોસ્ટ છે, ઇન ધ સેન્સ રો મટીરિયલ રિલેટેડ, ઓપરેશનલ એક્ટિવિટી રિલેટેડ, મેન્ટેનન્સ રિલેટેડ, મેનેજિંગ ધ રો મટીરિયલ, જે કંઈ પણ આપણે રો મટીરિયલને મેનેજ કરતા હેન્ડલિંગ કોસ્ટ જેને કહેવાય. બરાબર, આ બધા પ્રકારની કોસ્ટ છે એ કેવી થઈ જાય, મિનિમાઇઝ થઈ જાય વિથ ધ હેલ્પ ઓફ ઇફેક્ટિવ પ્લાનિંગ. તમે જે કંઈ પણ પ્રોડક્શન્સ કેરીડ આઉટ કરો છો જેથી કરીને તમારો પ્રોફિટ છે એ મેક્સિમાઇઝ થઈ જાય. અલ્ટિમેટલી જ્યારે કોસ્ટને તમે ઘટાડો છો ત્યારે પ્રોફિટ તમારો કેવો થઈ જતો હોય, ઇન્ક્રીઝ થઈ જતો હોય. બરાબર, ધેન સેકન્ડ થિંગ હું કીધેલું છે, સેકન્ડ પોઈન્ટ, ઇટ હેલ્પ ટુ મિનિમાઇઝ કસ્ટમર સર્વિસ બાય પ્રોવાઇડિંગ ઓન ટાઈમ ડિલિવરી. બાય પ્રોવાઇડિંગ on time deliveries, it helps to adjust workforce requirement, inventory requirement, machine capacity utilizations and thereby improving delivery time. જો કસ્ટમર છે, બેઝિકલી જ્યારે કસ્ટમરની વાત કરીએ, કસ્ટમરના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ વાત કરીએ તો કે કસ્ટમર સર્વિસને એન્હાન્સ કરવા માટે તમે તમારી જે કંઈ પણ એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરો છો, કસ્ટમર સેટિસ્ફેક્શન્સને હાઈ લેવલનું રાખવા માટે કસ્ટમરને એક તો ઓન ટાઈમ ડિલિવરી તમે પ્રોવાઈડ કરો છો એટલે બેસ્ટ સર્વિસીસ છે. કેમ કે કસ્ટમરની જ્યારે નીડ્સ અકર થતી હોય અને કસ્ટમર કંઈ પ્રોડક્ટની ડિમાન્ડ કરે ત્યારે જો એમને પ્રોડક્ટ ના મળે, બરાબર, ઓન ટાઈમે એને પ્રોડક્ટ ના મળે તો એને ડિસેટિસ્ફેક્શન્સ થાય. બરાબર, તો વિથ ધ હેલ્પ ઓફ ઇફેક્ટિવ પ્લાનિંગ, એગ્રીગેટ પ્લાનિંગની અંદર આપણે વાત કરી આગળ કે ભાઈ કે કસ્ટમરના જે ડિમાન્ડ છે, ડિમાન્ડ ફોરકાસ્ટિંગના બેઝ ઉપર જે એગ્રીગેટ પ્લાનિંગ છે એ કેરીડ આઉટ કરવામાં આવતું હોય. બરાબર, એટલે કયા પ્રકારની ડિમાન્ડ રહેવાની છે અને એ ડિમાન્ડના બેઝ ઉપર પ્લાનિંગ છે એ કેરીડ આઉટ કરવામાં આવતું હોય. બરાબર, ઇટ હેલ્પ્સ ટુ મેક્સિમાઇઝ કસ્ટમર સર્વિસ બાય પ્રોવાઇડિંગ ઓન ટાઈમ ડિલિવરી. તમે એને ઓન ટાઈમ ડિલિવરી પ્રોવાઈડ કરો છો જેથી કરીને એની સર્વિસ જે છે એને બેટર સર્વિસ મળી રહે. ઇટ હેલ્પ્સ ટુ એડજસ્ટ વર્કફોર્સ રિક્વાયરમેન્ટ, તમારી જે વર્કફોર્સ રિક્વાયરમેન્ટને કઈ રીતના તમારે એડજસ્ટ કરવી. બરાબર, ક્યારે તમારે વધારે માણસોની જરૂરિયાત છે, ક્યારે ઓછા માણસોની જરૂરિયાત છે. ઇન્વેન્ટરી રિક્વાયરમેન્ટ, કેટલું પ્રોડક્શન્સ કયા મંથની અંદર કરવાનું છે, ડિમાન્ડ કેવી રહેવાની છે, એના બેઝ ઉપર પ્રોડક્શન્સ કરવાનું હોય એટલે ઇન્વેન્ટરીની જે રિક્વાયરમેન્ટ છે, મશીનની કેપેસિટી છે અને યુટિલાઇઝેશન્સ કઈ રીતના કરવું, ઇફેક્ટિવલી કેપેસિટીને તમારે કઈ રીતના ઇન્ક્રીઝ કરવી, કઈ રીતના ડિક્રીઝ કરવી, બધી બાબતો છે એને લઈ અને એનું મહત્વ ઘણું ખરું છે. બરાબર, આગળ આપણે વાત કરીએ નેક્સ્ટ. જો ઇટ્સ હેલ્પ ઇન મેક્સિમાઇઝિંગ યુટિલાઇઝેશન ઓફ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બાય ફેસિલિટીંગ ફુલ્લી લોડેડ ફેસિલિટીઝ એન્ડ મિનિમાઇઝિંગ ઓવરલોડિંગ એન્ડ અંડરલોડિંગ. કેપેસિટી છે, બરાબર, એનું મેક્સિમાઇઝેશન ઓફ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ બાય ફેસિલિટીંગ ફુલ્લી લોડેડ ફેસિલિટીઝ. બરાબર, સિમ્પલી મારે તમને કેવું હોય તો કે જે કંઈ પણ પ્લાન્ટ હોય, બરાબર, એની એક ફિક્સ્ડ કેપેસિટી હોય કે જેને પ્રોડક્શન્સના ક્રાઇટેરિયાની અંદર લેવામાં આવતી હોય. બરાબર, એટલે કે ભાઈ તમે જ્યારે પ્રોડક્શન કરો છો તો ત્યારે તમારે ઓવર પ્રોડક્શન્સ થઈ જાય, મશીનરી ઉપર વધારે પડતું કામ થઈ જાય તો જે લોડેડ કેપેસિટી છે, બરાબર, એ ફૂલ્લી લોડેડ કેપેસિટી થઈ જાય. બરાબર, અને એના ઉપર તમારું કામ વધી જતું હોય ત્યારે પણ એના ઉપર વધારે પડતું મશીનરીની અંદર ઘણા બધા ફોલ્ટ અને ઘણા બધા પ્રોબ્લેમ્સ અકર થાય. ઇવન તો મશીનરી છે એની અંદર ઓછા પ્રમાણમાં કામ લેવામાં આવે તો ઓવરલોડેડ જે કંઈ પણ છે, અંડરલોડેડ જે લોડિંગ એક્ટિવિટીઝ થઈ જાય. બરાબર, કે મશીનરીની કેપેસિટી છે એનાથી તમે બહુ ઓછું કામ મશીનરી અને ઇક્વિપમેન્ટ પાસે લેતા હોય અથવા તો મશીનરી અને ઇક્વિપમેન્ટ પાસે તમે બહુ વધારે પડતું કામ લેતા હોય. બરાબર, સડનલી જે રિક્વાયરમેન્ટ અકર થતી હોય ત્યારે તમે વધારે પડતું કામ સ્ટાર્ટ કરી દો એટલે શું થાય તો કે ભાઈ સડન જે ડિમાન્ડ છે
અને વિધાઉટ પ્લાનિંગ જ્યારે કેરી આઉટ કરવામાં આવતું હોય ત્યારે આ પ્રકારના જે ક્વેશ્ચન થતા હોય આ પ્રકારના પ્રોબ્લેમ્સ તમારે ફેસ કરવાના આવતા હોય. પણ વિથ ધ હેલ્પ ઓફ ઇફેક્ટિવ પ્લાનિંગ તમે કરો છો, ધેટ મીન્સ કે તમે જે કંઈ પણ આપણે કહેવાય ને જે કંઈ પણ આપણે ફેસિલિટીઝ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ ઇફેક્ટિવ શેડ્યુલિંગ, જેનો આપણે શેડ્યુલ બનાવેલું છે એ શેડ્યુલ મુજબ આપણે ચાલીએ છીએ. બરાબર, એટલે કે આ પ્રકારના બેનિફિટ્સ મળી રહે. સેકન્ડ થિંગ, ઇન્વેન્ટરી રિલેટેડ પણ ઘણા બધા બેનિફિટ મળી રહે. બરાબર, ઇન્વેન્ટરીની અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણે જે કરવાનું થતું હોય એ ઇન્વેસ્ટમેન્ટ આપણી જે ડિમાન્ડ છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગના બેઝડ ઉપર જ આપણે કરીએ કે જેથી કરીને આપણી જે વધારાની ઇન્વેન્ટરી છે આપણાથી પરચેજ ન થઈ જાય. અને જો વધારે ઇન્વેન્ટરીની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય તો શું થાય, તમારી જે કેપિટલ એક્સેસિવ કેપિટલ છે એ શેમાં બ્લોક થઈ જાય, ઇન્વેન્ટરીની અંદર બ્લોક થઈ જાય. બરાબર, કે જેથી કરીને તમે કોઈ એ વધારાની જે કેપિટલ છે એનો ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ના કરી શકો. બરાબર, કેમ કે આપણી જે ઇન્વેન્ટરીની અંદર આપણું કેપિટલ બ્લોક થયેલું છે, જો એ કેપિટલ ઇન્વેન્ટરીની અંદર બ્લોક થયેલું ન હોય તો આપણે એ કેપિટલનો બીજો કંઈક ઉપયોગ કરી શકીએ, અધર યુટિલાઇઝેશન્સ કરી શકીએ. બરાબર, પણ વિધાઉટ પ્લાનિંગ જ્યારે તમે ઇન્વેન્ટરી લઈ લ્યો છો અને ખરેખર મહિનાની અંદર ઇન્વેન્ટરીનો આટલો સ્ટોક મેન્ટેન કરવાની કોઈ જરૂરિયાત રહેતી ન હોય ત્યારે એ કેપિટલનો ફર્ધર યુટિલાઇઝેશન્સ તમે કરી શકો છો. બરાબર, આગળ પોઈન્ટ આપણે ડિસ્કસ કરીએ. જો ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ ચેન્જીસ ઇન વર્કફોર્સ લેવલ. વર્કફોર્સ લેવલનું જે વર્કફોર્સ લેવલ કોને કહેવાય, તો કે ભાઈ આપણે વર્કફોર્સ જે આપણા મેન પાવર છે, બરાબર, એને વર્કફોર્સ કહેતા હોય. હવે વર્કફોર્સ લેવલ છે એને એક ટ્યુનિંગની અંદર મેન્ટેન રાખવું જોઈએ. કેમ કે જો વર્કફોર્સની રિક્વાયરમેન્ટ જ્યારે હોય અને ત્યારે આપણને વર્કફોર્સ ના મળે, માણસો ના મળે, બરાબર, તો શું થાય, તો આપણું પ્રોડક્શન શેડ્યુલ બગડી જાય. બરાબર, અથવા તો જે આપણી રિક્વાયરમેન્ટ છે એના કરતાં વધારે પડતા એક્સેસિવ વર્કફોર્સ હોય તો પણ અગેઇન પ્રોબ્લેમ થાય, કોસ્ટ રિલેટેડ ઇસ્યુ અગર થાય. જો ડ્યુ ટુ ફ્લક્ચ્યુએટિંગ વર્કફોર્સ લેવલ there might be loss of labor productivity, again increasing cost and time needed for training new employees. ફ્લક્ચ્યુએટિંગ એટલે કે કોને કહેવાય, વર્કફોર્સ લેવલ જો ફ્લક્ચ્યુએટ રહેતું હોય, વર્કફોર્સ જે લેવલ છે એમની અંદર ફેરફારો થતા હોય, બરાબર, વારે ઘડીએ ચેન્જીસ આવતા હોય, તો એના લીધે લેબર પ્રોડક્ટિવિટી ઉપર પણ એની નેગેટિવ ઇમ્પેક્ટ પડે. બરાબર, સાથે સાથે કોસ્ટ ઇન્ક્રીઝ થાય. કોસ્ટ એટલે વધારાનો ખર્ચ, જે કંઈ પણ નવા વર્કફોર્સ છે, નવા માણસો છે એને ટ્રેનિંગ આપવી પડે. બરાબર, તો એ પણ એક પ્રકારનો કોસ્ટ, એક પ્રકારની કોસ્ટની અંદર વધારો થાય. ધેન નેક્સ્ટ વસ્તુ શું કહેલું છે, લાસ્ટ, જો ઇટ હેલ્પ્સ ઇન મિનિમાઇઝિંગ ચેન્જીસ ઇન પ્રોડક્શન રેટ by orderly and systematic transition of production capacity to meet peak and valley of expected customer demand. હવે જો કસ્ટમરની ડિમાન્ડને પ્રોડક્શન રેટ સાથે કઈ રીતના સંબંધ હોય, તો કે ભાઈ જો બે પ્રકારની સિચ્યુએશન્સ હોય, તો કે ભાઈ કસ્ટમર ડિમાન્ડ છે એ જ્યારે વધારે હોય, પીક ઉપર હોય, બરાબર, ટોચ ઉપર હોય. કસ્ટમરની ડિમાન્ડ કેવી છે, પીક ઉપર હોય. અને ઘણી વખત કેવું થતું હોય કે કસ્ટમર ડિમાન્ડ સ્લો હોય, બરાબર, કસ્ટમરની કોઈ એટલી બધી ડિમાન્ડ ન હોય. સિઝનલ બિઝનેસીસ હોય, આમાં આપણે ઘણી વખત આ પ્રકારની સિચ્યુએશન્સ જોવા મળતી હોય. બરાબર, કે ભાઈ જે સિઝન હોય, બરાબર, ત્યારે કસ્ટમર ડિમાન્ડ છે કેવી હોય, હાઈ લેવલની હોય. ઓફ સિઝનની અંદર કસ્ટમર ડિમાન્ડ છે એ સ્લો હોય. તો આ પ્રકારે જે કસ્ટમર ડિમાન્ડ છે એના આધારે પ્રોડક્શન રેટને કસ્ટમરના ડિમાન્ડની સાથે કનેક્ટ કરી અને સિસ્ટમેટિક વેની અંદર તમારે મેનેજ કરવાની જરૂરિયાત રહેતી હોય. અને આ બધી વસ્તુ ત્યારે તમે ક્યારે કરી શકો, બરાબર, તો કે જે કંઈ પણ કસ્ટમરની જે ડિમાન્ડ છે એને તમે ઇફેક્ટિવ મેનરની અંદર ફોરકાસ્ટ કરી અને તમે તમારા જે પ્લાનિંગના ક્રાઇટેરિયા છે એને તમે કેરીડ આઉટ કરો ત્યારે પોસિબલ થાય. બરાબર, જો નેક્સ્ટ શું કીધેલું છે, ફ્રીક્વન્ટ ચેન્જીસ ઇન પ્રોડક્શન રેટ મે કોઝ ડિફિકલ્ટીઝ ઇન કોઓર્ડિનેટિંગ મટીરિયલ પ્રોક્યુરમેન્ટ એન્ડ મે રિક્વાયર રિબેલેન્સિંગ ઓફ લાઇન. અને આ જે કંઈ પણ પ્રોડક્શન
જ્યારે વાત કરીએ આપણે બરાબર પ્રોક્યુરમેન્ટની વાત કરતા હોય, પ્રોક્યુરમેન્ટ એટલે કે રો મટીરિયલ પ્રોક્યુર કરવું, રો મટીરિયલ મેળવવાની વાત કરતા હોય, અથવા તો જે કંઈ પણ બેલેન્સ મેન્ટેન કરવાની વાત કરતા હોય બરાબર, જ્યારે ફ્રિકવન્ટલી જે પ્રોડક્શન રેટ છે એ ચેન્જ થતો રહેતો હોય ત્યારે આ વસ્તુ કેવી થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય. એમની અંદર તમારું એગ્રીગેટ પ્લાનિંગ છે એ મહત્વનો રોલ પ્લે કરતું હોય બરાબર. તો આ ઇમ્પોર્ટન્સના પોઈન્ટ છે એગ્રીગેટ પ્લાનિંગ માટે. નેક્સ્ટ પોઈન્ટ આપણે આગળ હજી એક નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમારી સાથે ડિસ્કસ કરું બરાબર. આ લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ એવરીવન.